સૌથી પહેલાં નાખી દીધી છે મેથી, અને કાળી જે દેખાય છે એ છે કલોંજી, અને હવે ઘણા બધા રોઝમેરી નાખી દીધા છે. અને ત્યાર પછી આમળા અરીઠા અને શિકાકાઈનો પાવડર એડ કરી દીધો છે. અને પછી બધી વસ્તુને આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દીધી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ છે આપણા ચોખા. આપણે ચોખાનું પણ શેમ્પૂ બનાવવાનું છે. રોઝમેરી ગરમ થાય છે. બેન માટે હે ને શેમ્પૂ રહ્યું ને રોઝમેરી કલોંજીનું, એ લેપ વાળું બનાવવાનું છે. અને આ ચોખાનું લેપ વાળું શેમ્પૂ બનાવવાનું. એટલે જો આપણે ચોખાને અસલ ગરમ કરી અને મિક્સરમાં ક્રશ કરી નાખ્યા છે. હવે આનો લેપ કાઢવાનો છે, બરાબર. અને આ છે આપણું રોઝમેરી કલોંજીનું લેપવાળું શેમ્પૂ. એટલે આપણે એમાં જો મેથી નાખેલી છે, તમને દેખાય છે ને. એટલે એ બધું ગરમ કરી લીધું છે, નાઇટમાં પલાળ્યું હતું ને. હવે આપણે મિક્સરમાં ક્રશ કરીને પછી એનો લેપ કાઢવાનો છે. આપણે દર્શનાબેનનું જે શેમ્પૂ બનાવવાનું હતું ને લેપવાળું, બરાબર, એમાં આપણે જો આપણે જટામાં, આ છે આપણું જટામાસી, આ છે આપણું ભૂંગરાજ, અને આ છે આપણું બ્રાહ્મણી. હવે એ 3 પાવડર રહ્યા ને આપણે નહોતા નાખેલા હતા, નહીં લેવા જવાના હતા. એટલે જો આપણે અત્યારે જે મિક્સરમાં જો આ આપણું જે ગરમ કરેલી વસ્તુ છે ને, જો ઉભા રહ્યો, આ આપણી જો ગરમ કરેલી વસ્તુ છે, એમાં આપણે મીઠો લીમડો નાખ્યો છે, કડવો લીમડો નાખ્યો છે, અને આ 3 પાવડર નાખી દીધા છે. આ છે આપણું દર્શનાબેનનું શેમ્પૂ બનાવવાનું મટીરિયલ, બરાબર. જો આ ઈ છે. અને બાજુમાં જો આપણે સ્પેશિયલ રોઝમેરી કલોંજીનું જ શેમ્પૂ બનાવી છે, પણ આ શેમ્પૂ આપણે લેપ વગરનું બનાવી છીએ. જો એ આપણે થોડુંક વધારે બનાવવાનું છે, મારે વધારે ઓર્ડર છે. એટલે આપણે જે ગઈ વખતે રોઝમેરી કલોંજીના શેમ્પૂ બનાવ્યા હતા ને એ બધા સેલિંગ થઈ ગયા છે. નવા ઓર્ડર આપણે 5 કે 4 આવેલા છે. મેં લિસ્ટ મૂકેલું છે ગ્રુપમાં, મને ખાસ યાદ નથી. એટલે જો હવે આ આપણે જે ઓર્ડર આવેલા છે 4-5, એનું શેમ્પૂ જે આપણે લેપ વગરનું બનશે. અને આ દર્શનાબેનનું લેપવાળું શેમ્પૂ છે. એટલે બધામાં બધી વસ્તુ સેમ આવશે, પણ દર્શનાબેનનું શેમ્પૂ 200 રૂપિયાનું છે, અને એ લેપવાળું આવશે. એને ઓર્ડર કર્યો છે લેપવાળું શેમ્પૂ બનાવવાનો. અને બાકી રેગ્યુલર બધા માટે જે શેમ્પૂ આપણે રોઝમેરી કલોંજીનું બનાવી છે, એ જો એ આપણું શેમ્પૂ આ રીતના બનશે. હવે જો આ બધી વસ્તુ રહીને એ ગરમ કરી નાખી છે, અને કડવો લીમડો મીઠો લીમડો આપણે અત્યારે નાખશું મિક્સરમાં ક્રશ કરવા ટાણે. અને જો આપણે રોઝમેરી કલોંજીના બધા શેમ્પૂ પૂરા થઈ ગયા છે, બરાબર. પેલું આપણે દર્શનાબેન માટે રોઝમેરી કલોંજીનું શેમ્પૂ લેપવાળું બનાવવાનું હતું. અને ભાઈ આપણે આ લેપ વગરનું બનાવશું, એટલે કે આમાં મેથી નહીં નાખી, કારણ કે આપણે જે 150 વાળું શેમ્પૂ બનાવી છીએ અને લેપવાળું જોતું હોય તો તમારે 200 રૂપિયાનું આવશે. તો તમારે મને એ રીતના કહેવાનું કે મારે લેપવાળું જોઈએ છે, બરાબર. હવે જો આપણે મસ્ત મજાના રોઝમેરી કલોંજીનું શેમ્પૂ સ્પેશિયલ વાળનો ગ્રોથ તમારે વધારવા માટે હોય છે, વાળ જાડા કરવા માટે હોય છે, મસ્ત મજાના નવા વાળ ઉગાડવા માટે રોઝમેરી કલોંજી ઉપયોગી છે. તો જો આપણે મસ્ત મજાનું ઘણું બધું રોઝમેરી નાખી દીધા છે. આ દેખાય આપણા રોઝમેરી છે, અને આ આપણા કલોંજી છે. અને સાથે સાથે આપણે એમાં આમળા, પછી જો આપણે કયો પાવડર છે તો કે આપણે અરીઠા નાખ્યા, બરાબર. એટલે કોઈ પણ વસ્તુ હોય ને એમાં આપણે અરીઠા તો નાખી જ છીએ. એટલે આપણે અરીઠા નાખી દીધા છે. આપણે જો શિકાકાઈ નાખી દીધી છે. તમારા વાળમાં શિકાકાઈ સારું, એટલે આપણે શિકાકાઈ નાખી દીધું છે. આપણા આમળા, તો જો આપણે આમળાઈ નાખી દીધા છે. બરાબર. આપણે જો ભૂંગરાજનો થોડો પાવડર નાખી દેશું. તો બ્રાહ્મી રહીને એ આપણે થોડીક નાખી દેશું. ટમાસી છે ને આપણે નાખી દીધું, બરાબર. એટલે જો આપણું રોઝમેરી કલોંજીનું શેમ્પૂ બન્યું છે, જે 150 રૂપિયાનું આવશે, બરાબર. હવે જે આ 150 વાળું શેમ્પૂ છે ને એ આપણે આટલી વસ્તુથી તૈયાર થાય છે. અને તમારે અમારું જે ઓલ ઇન વન શેમ્પૂ હોય ને એની સાથે વાપરવું હોય તો વાપરી શકો છો. હું તમને સરસ મસ્ત મજાનો એક ફરક બતાવી દઉં. આ આપણું દર્શનાબેનનું રોઝમેરી કલોંજીનું શેમ્પૂ છે, બરાબર. હવે જો એનો જો આ લેપ રહ્યો ને કેવો જાડો છે ને બતાવી દઉં. આપણે રોઝમેરી કલોંજી અને મેથી નાખી તેનો લેપ કાઢી લીધો છે. આમળા અરીઠા શિકાકાઈ બ્રાહ્મી ભૂંગરાજને જટામાસી આટલું નાખેલું છે, બરાબર. અને મીઠો લીમડો અને કડવો લીમડો બધા જ શેમ્પૂમાં આપણે નાખી છે. અને આ છે એમનું ચોખાનું શેમ્પૂ, બરાબર. તો આ આપણો ચોખાનો લેપ છે, જે તમે જોઈ શકો છો, બરાબર. હવે જો સામેની સાઈડ, આ સામેની સાઈડ જે તમને દેખાય ને એ આપણું રોઝમેરી કલોંજીનું શેમ્પૂ છે. જો આ રીતના ગાળવા માટે ગળણી રાખી છે, અને એની ઉપર કપડું રાખી અને જો આપણે બધી વસ્તુ રહીને મિક્સરમાં ક્રશ કરીને ગાળવા મૂકી દીધી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ રોઝમેરી કલોંજીનું શેમ્પૂ છે, અને આ પણ રોઝમેરી કલોંજીનું શેમ્પૂ છે. પણ જો આ વસ્તુ રહીને એ ખાલી આપણે પાણી ગાળી લીધું છે બધી ઔષધિમાંથી, પણ આમાં આપણે લેપ કાઢ્યો છે. આ શેમ્પૂ આપણું 150 રૂપિયા વાળું છે, અને આ શેમ્પૂ આપણું 200 રૂપિયા વાળું છે, અને આ કસ્ટમાઇઝ શેમ્પૂ છે.
એટલે જો ભાઈ તમને હે ને બાઉલમાં લઈને હું બતાવું જે આપણી રોઝમેરી કલોંજીનું પાણીવાળું શેમ્પુ રહ્યું ની ભાઈ હાવ પાણીવાળું નહીં આવ્યો જો તમને દેખાય છે એમાંય થોડોક તો લેપ આવશે જ તે કારણ કે આપણે બધી ઔષધિના રહ્યા ને એ આવી રીતના સરસ જો આ સફેદ કપડામાં એવું હાવ એટલે હાવ નિતારીને પછી બધું કાઢી લેતા હોય જો હાવ કોરું થઈ ગયું છે જે તમને વિડીયોમાં દેખાય છે બરાબર એટલે હાવ પાણી જેવું આપણું રોઝમેરી કલોંજીનું શેમ્પુ નહીં આવે બીજા બનાવે છે એવું લેપ તો આવશે જ છે પણ જો તમને ટૂંકમાં હું ને બે વસ્તુનો ભેદ બતાવી દઉં આમાં જાડો લેપ છે ને આમાં પાતળો લેપ છે એટલો ફેર આવશે આ 200 રૂપિયાવાળું છે ને આ 150 રૂપિયાવાળું છે તો આજે આપણે ઓર્ડર માટેના 4 શેમ્પુ બનાવ્યા છે ચોખાનું પછી રોઝમેરી કલોંજીનું લેપવાળું શેમ્પુ રોઝમેરી કલોંજીનું લેપ વગરનું શેમ્પુ અને આ આપણું છે શેમ્પુ બનીને તૈયાર થઈ ગયું છે ખોડા માટેનું શેમ્પુ આપણે જે લીમડા એલોવેરાનું શેમ્પુ જે ખોડા માટેનું હોય છે બરાબર 4 શેમ્પુ હવે આપણે બધાય શેમ્પુમાં ઓઇલ એડ કરવાના છે અને શેમ્પુ બેઝ એડ કરવાનું છે જો હવે આમાં આપણે આ સફેદ કલરનું શેમ્પુ બેઝ એડ કરી દીધું છે આમાં પણ જો આ ચોખાનો લેપ છે ને આ આપણું શેમ્પુ બેઝ છે બરાબર બંનેમાં થોડોક ફેર દેખાય છે અને આપણું જે રોઝમેરી કલોંજીનું છે ને એમાંય જો આપણે શેમ્પુ બેઝ રહ્યું ને એડ કરી દીધું છે આ નીચેની સાઈડ હમણાં બધું વ્યવસ્થિત આપણે મિક્સ કરી નાખવાનું છે જો આપણે ત્રણેય શેમ્પૂમાં ઓઇલ એડ કરવાના છે તો આપણે જો ઓઇલ પણ એડ કરી દે સૌથી પહેલાં આપણે ટોપરાનું તેલ એડ કર્યું છે આ આપણું એરંડિયું તેલ હતું બરાબર આપણું જોજોબા ઓઇલ છે જો આપણું ઓલિવ ઓઇલ છે આપણું બદામ તેલ છે આ આપણું ગ્લિસરીન છે આ ઓછું એટલે નાખું છું કે ખાલી એક બબે બોટલનું જ આપણે હે ને આ બનાવ્યું છે વધારે નથી બનાવ્યું તમને દેખાતું જ હશે બરાબર આપણા દર્શનાબેનનું રોઝમેરી કલોંજીનું લેપવાળું શેમ્પુ બનીને તૈયાર થઈ ગયું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ થિકનરવાળું બન્યું છે જાડું બન્યું છે સરસ એની ઢગલી પડે છે તો બનીને તૈયાર થઈ ગયું છે દર્શનાબેનનું શેમ્પુ આપણું દર્શનાબેનનું હે ને આપણું જે ચોખાનું શેમ્પુ હતું ને લેપવાળું ઈ શેમ્પુ છે એટલે જો આપણું ઈ શેમ્પુ તૈયાર થઈ ગયું છે ને આપણે શેમ્પુ બેઝ નાખી દીધું છે ને એટલે જો આ ફીણા વરે છે બાકી જો આપણું આ શેમ્પુ પણ સરસ બનીને તૈયાર થઈ ગયું છે લેપવાળું શેમ્પુ બરાબર